તો ખાડામાં પડવાથી મોત બાબતે કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। બેરિકેડિંગ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીને સૂચના આપવામાં આવી છે। વિસનગરમાં બેરિકેડિંગ થાય તેવી જગ્યા ન હતી। રસ્તો સાંકડો હોવાથી બેરિકેડિંગ શક્ય ન હતું। તો રાજ્યમાં ખાડા બન્યા છે રાહદારીઓ માટે મોતનું આમંત્રણ। રાજ્યમાં 24 કલાકમાં ખાડામાં પડવાથી 2 લોકોના મોત થયા છે અને 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે। મહત્વનું છે કે વિસનગરમાં વૃદ્ધા ગટરમાં પડ્યા હતા। કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલનું કહેવું છે કે રસ્તો સાંકડો હતો, સાથે જ તેમાં માટી ધસી પડી હતી, જેના લીધે અવરજવરમાં રાહદારીઓને મુશ્કેલી પડે તેમ હતું, જેથી બેરિકેડિંગ ન કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન વૃદ્ધા ગટરમાં પડ્યા હતા। જો કે ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટનાઓ ન બને તે માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જોખમી ગટર અને ખાડાની ફરતે બેરિકેડિંગ મૂકવામાં આવે તેવી સૂચના અપાઈ છે। એ માટીનો પ્રકાર એવો છે કે વારંવાર સ્લરી થઈ અને માટી ધસી પડતી હતી, એટલે જો બેરિકેટિંગ કરવામાં આવે તો પછી આ અવર જવરને કોઈ અવકાશ રહે એમ નહોતો। એના કારણે જ્યારે કામ ચાલુ હતી અને પાણી જે નીકળતું હતું અને જે સ્લરી બનતી હતી એમાં પણ બહારથી માટી લાવી અને એને ગાઢ બનાવીને બહાર કાઢવાનું કામ ચાલુ હતું। એ વખતે આ બેન એમાં ખસી પડ્યા અને એ બનાવ બન્યો હતો।